નમસ્તે, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ, જે પણ લાગુ પડતું હોય, ગુડ આફ્ટરનૂન. ચાલો, આજના આપણા જે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવી છે જન્યુ જનક દેહ અને બીજાણુજનક દેહ. એવું માથું ખાઈ જાય ને એવા ટોપિકને, એવા નામને, એવા કન્સેપ્ટ છે જન્યુજનક દેહ અને બીજાણુજનક દેહ. ચાલો, ખાસ ચેપ્ટર નંબર 3 જે આપણું છે 11નું, એને અનુલક્ષીને મારે ચર્ચા કરવી છે. તો પહેલી છે ને, હું તમને ક્લિયરિટી એ કહી દઉં કે બધી જ વનસ્પતિ એટલે શું? બધી જ વનસ્પતિ એટલે એક અંગીથી લઈને આવૃત બીજધારી, મીન્સ કે એક અંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત, બધી જ વનસ્પતિ હોય ને, બધી જ વનસ્પતિમાં જન્યુજનક દેહ અને બીજાણુજનક દેહ એમ બંને હોય. હવે પહેલો પ્રશ્ન શું થાય ખબર? તમે જેમ જેમ ચેપ્ટર આગળ ભણો ને એટલે પહેલો પ્રશ્ન એ થાય, સાહેબ મને તો એ નથી ખબર પડતી કે બીજાણુજનક દેહ કોને કહેવાય ને જન્યુજનક દેહ કોને કહેવાય. સાહેબ મને તો એ નથી ખબર પડતી કે જન્યુજનક દેહ પ્રભાવી છે કે બીજાણુજનક દેહ પ્રભાવી છે. તો હું તમને કહી દઉં, સાહેબ કે મેડમ, જન્યુજનક દેહ કોને કહેવાય કે બીજાણુજનક દેહ કોને કહેવાય એ જોઈને ન ખબર પડે, અથવા એનું કોઈ ફોર્મ્યુલા નથી, એના કોઈ ચશ્મા નથી કે આ ચશ્મા પહેરશો તો તમને ખબર પડી જશે. બહુ સરળ વેમાં, બહુ નાનો હું તમને બહુ બેઝિક વસ્તુ સમજાવું છું. પહેલી વસ્તુ કે બધી જ વનસ્પતિ હોય ને એમાં બે પ્રકારના દેહ હોય, જન્યુ ઉત્પન્ન કરતો દેહ અને બીજાણુ ઉત્પન્ન કરતો દેહ. આપણા લાસ્ટ તમે વિડીયો જોયા હોય તો એમાં મેં તમને કીધું હતું કે પ્રાણીઓ છે ને એ ક્યારેય બીજાણુ ઉત્પન્ન ન કરે. તો આપણો આખો જે દેહ છે ને એ જન્યુજનક દેહ કહેવાય, કારણ કે આપણે જન્યુ ઉત્પન્ન કરીએ છીએ. આપણે શુક્રકોષ કે અંડકોષ છે એ ઉત્પન્ન કરીએ છીએ, આપણે બીજાણુ ઉત્પન્ન કરતા નથી. ચાલો જુઓ, હવે પહેલી વસ્તુ, આ એક વૃક્ષ છે, ઝાડવું છે, આ એક વનસ્પતિ છે. તમે કઈ રીતે નક્કી કરો? કઈ રીતે નક્કી કરવું કે તમે જે વનસ્પતિનો દેહ જોઈ રહ્યા છો તે જન્યુજનક દેહ છે કે બીજાણુજનક દેહ છે? તમને એમ થાય કે સાહેબ બહુ મસ્ત સમજાવશે, પણ છેલ્લે વસ્તુ શું થશે હું કહું, સમજાવું. ચાલો જુઓ, જન્યુ અને બીજાણુ વચ્ચેનો તફાવત તમને શું છે એ ખબર જ છે કે ભાઈ બીજાણુ હોય તો એની ફરતે કવચ હોય, જન્યુ છે એની ફરતે કોઈ એવું કવચ હોતું નથી. જન્યુની પાછળ તમે જાઓ તો જન્યુ છે એ ઓલવેઝ ફલનની અંદર ભાગ લે, બીજાણુ છે એ ફલનની અંદર ભાગ લેતા નથી. હવે જુઓ, આ ઝાડવું છે અને ઝાડવામાં મસ્ત મજાના કલરના ફૂલ આવેલા છે, જેને આપણે પુષ્પ કહીએ, પુષ્પ. તમે કોઈ પણ વનસ્પતિનો દેહ હોય, ચાલો હવે હું તમને કહું છું કે ધીસ ઇઝ લીલ, એટલે કે એક અંગી વનસ્પતિ છે. આ છે એક અંગી વનસ્પતિ. તમે કલ્પના કરો કે તમે એક લીલને જોઈ રહ્યા છો. તમે કહેશો સાહેબ જોવી ક્યાં અમારે? તો હું એ કહી દઉં, કલ્પના કરવાનું શીખડાવું કે પાણીની એક કુંડી છે, સ્થિર પાણી હોય એટલે એમાં લીલ જોવા મળે. તો પાણીની એક કુંડીમાં લીલા કલરની લીલ તમે જોઈ રહ્યા છો, તો આ એવું છે, તમે સમજી લેવું, આ લીલા કલરની લીલ, આ એના કોષો છે બધા. જન્યુજનક દેહ અને બીજાણુજનક દેહ બધી 5 પ્રકારની જે વનસ્પતિઓ છે, 5 જે વિભાગો છે વનસ્પતિના, સમુદાય ન બોલાય, વિભાગ બોલાય. તો 5 વિભાગની વનસ્પતિઓની અંદર આપણને બંને પ્રકારના દેહ જોવા મળે. હવે કોનામાં કયો દેહ છે કે કોનામાં કયો દેહ પ્રભાવી છે, શું છે, એ કેમ ખબર પડે, એની મારે તમને થોડીક ચર્ચા કરવી છે. ચાલો, તમે આ દેહ જોઈ રહ્યા છો, આપણે ખુરશી નાખીને બેસવાનું, આ ઝાડવું છે અહીંયા ખુરશી નાખીને બેઠા, અવલોકન કર્યું, અને એમાંથી એક કોષ નીકળે છે. હવે વનસ્પતિમાંથી કયો કોષ નીકળે? આપણે મોટું વૃક્ષ હોય તો શું નીકળે? કાંઈ એમને એના થડના કોષ ન નીકળે, એના પાંદડાના કોષ ન નીકળે. નીકળે તો શું નીકળે? નીકળે તો
પરાગરજ નીકળે. અહીંથી પ્રજનન દરમિયાન એક કોષ નીકળો, આ કોષ નીકળો, આ શું છે તો કે પરાગરજ છે. હાલો આ પરાગરજ છે એવું નહીં, અહીંથી એક કોષ નીકળો. સેમ વે લીલ છે, લીલ કે જેને તમે જોઈ રહ્યા છો, ઓલું પાણીમાં જે લીલા કલરનું છે એમાંથી એક કોષ નીકળો. હાલો નીકળો, અહીંયા પણ એક કોષ નીકળો, અહીંયા પણ એક કોષ નીકળો. હવે જો તમે આ કોષનું એનાલિસિસ કરો, અવલોકન કરો, એને પકડો. તમે કહેશો સાહેબ કેમ પકડવો? હવે મારે તમારે કોઈએ પકડવા નથી જવું, આને ઓલરેડી ઘણાએ પકડી લીધા છે, પણ હું તમને સમજાવું છું. હવે તમે આ કોષને પકડો, એનું એનાલિસિસ કર્યું તો તમને ખબર પડી કે એની ફરતે તો કવચ છે. એટલે તમને ખબર પડી ગઈ કે આ જે કોષ છે એ બીજાણુ છે. એટલે કે તમે જે આ જોઈ રહ્યા છો સ્ટ્રક્ચર, એને બીજાણુજનક દેહ કહેવાય. જનક એટલે જન્મ આપનાર, જનક દેહ, બીજાણુજનક દેહ. તમે આ જે લીલ છે એમાંથી કોઈ કોષ બહાર નીકળે છે અને તમે જો એનું હકીકતે અવલોકન કરો ને તો એની ફરતે તમને કવચ જોવા મળતું નથી. એનો મતલબ કે તે જન્યુ છે. એકચ્યુઅલમાં આવું જોઈએ, એકચ્યુઅલમાં આવું જોઈએ કે લીલ હોય ને એનો દેહ તમને જે જોવા મળે છે ને એ જે મુક્ત કરે છે ને એ જન્યુ મુક્ત કરે છે કે જે તમને જોવા મળે છે. અને ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિ છે, આવૃત બીજધારી વનસ્પતિઓ છે કે જે પુષ્પનું નિર્માણ કરે છે, એમાંથી કોઈ કોષ બહાર નીકળે ને તમે એનું એનાલિસિસ કરો ને તો એ બીજાણું જોઈએ, એ જન્યુ ડાયરેક્ટલી બહાર પાડતા નથી. એટલે કે તમે જેને આ જોઈ રહ્યા છો ને એ બીજાણુજનક દેહ છે, જે તમને દેખાય. શું થાય? દેખાય. લીલ જે છે, લીલ, તો એની અંદર તમને જે દેહ દેખાય છે ને એ જન્યુજનક દેહ છે. તો તમે કહેશો સાહેબ નો સમજાણું, પણ એલાવ આમાં સમજવાનું જ નથી. ધીસ ઇઝ ડિસ્કવરી. આ કોઈ એન્જિનિયરિંગ નથી કે તમારે એવું સાબિત કરવાનું છે કે આપણે કેમ આને જન્યુજનક બનાવ્યો છે. ચાલો હવે હું તમને ક્લિયરલી પાટા ઉપર ચડાવું. ચાલો જુઓ. એક અંગી વનસ્પતિ, એક અંગી વનસ્પતિ, દ્વિઅંગી વનસ્પતિ, દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ, અનઆવૃત બીજધારી, અનઆવૃત બીજધારી અને આવૃત બીજધારી, આવૃત બીજધારી. ચાલો હું છે ને અત્યારે પ્રભાવી ને ગૌણ ને એવા હાઈફાઈ શબ્દ નહીં વાપરું, હું દેશી શબ્દ વાપરીશ. તમને જે દેખાય છે, દેખાય છે તે દેહ. આજે હું એમ કહું કે જો બેબી કે જો બાબા આ ત્રિઅંગી છે, તો એ તમને જે દેખાય છે એની વાત કરું છું. જો બેબી આ લીલ છે, જો ભૂરા આ આંબો છે. જોજો, તો એક અંગી વનસ્પતિ જેને હું લીલ કહું, તમને હું ગમે એટલી લીલ બતાવું ને, તમને હું ગમે એટલી લીલ બતાવું અને તમે જે લીલને જોવો છો ને એ જે દેહ હોય ને, આ લીલ છે એનો જે આ દેહ છે ને એ જન્યુજનક દેહ હોય, એટલે કે જન્યુ ઉત્પન્ન કરે. તમે કહેશો નો સમજાણું, પણ ભૂરા કે ભૂરી આ નથી સમજવાનું. ધીસ ઇઝ ડિસ્કવરી. આ લોજિક નથી. તમે કહેશો મને ન ખબર પડી, પણ એલા એમ નથી ખબર પડવાની. હું એમ કહું કે મોટામાં મોટું પ્રાણી જમીન ઉપર રહે છે, હાથી છે, તમે કહો ન ખબર પડી, તો એમાં એમ નથી ખબર પડવાની, એમાં કોઈ લોજિક નથી લગાડવાનું. તમારે જોવાનું છે, હા હાથી છે, ઘોડો છે, તો આ મોટું છે, આનાથી મોટું કોઈ નથી. એવી રીતે એક અંગી વનસ્પતિ છે ને એમાં તમને જે દેહ દેખાય ને એ દેહ જન્યુ ઉત્પન્ન કરતો દેહ છે, એટલે એને જન્યુજનક દેહ કહેવાય. ગૌણ નહીં પણ પ્રભાવી. પણ પ્રભાવી ગૌણ મારે બોલવું જ નથી, નકર તમને આટલું નહીં ખબર પડે હું શું કહેવા માગું છું. ચાલો હું તમને એમ કહું કે બેબી ધીસ ઇઝ દ્વિઅંગી વનસ્પતિ. રિયલમાં પાંદડા ન હોય પણ પાંદડા જેવી રચના હોય, રિયલમાં મૂળ ન હોય પણ મૂળ જેવી રચના હોય. તો દ્વિઅંગીનો તમને જે દેહ દેખાય છે તે પણ જન્યુજનક દેહ છે, મીન્સ કે જન્યુ ઉત્પન્ન કરે છે. ત્રિઅંગી. ચાલો આ ત્રિઅંગી વનસ્પતિ મેં દોરી કે જે તમને દેખાય છે.
ફરીથી કહી દઉં, જન્યુ અને બીજાણુ બંને બધાયમાં ઉત્પન્ન થશે. આ લીલ છે ને એ બીજાણુ ઉત્પન્ન કરશે, પણ તમે જે દેહ જોઈ રહ્યા છો ને એ જન્યુ ઉત્પન્ન કરશે. તો બીજાણુ કોણ ઉત્પન્ન કરશે? તો એ દરેકની લાઈફ સાયકલ ભણીને તો જ ખબર પડે. અત્યારે કાંઈ ન ખબર પડે. ત્રિઅંગીનો જે તમને દેહ જોવા મળે છે ને એ બીજાણુ ઉત્પન્ન કરે, જેને બીજાણુજનક દેહ કહેવાય. હવે હું તમને લાઈફ સાયકલ, હમણાં હું તમને આની લાઈફ સાયકલ ભણાવવાનો છું તો તમને ખબર પડી જશે હું શું કહેવા માગું છું. અનાવૃત વિદ્ધારીનો જે તમને દેહ દેખાય, જે મોટું ઝાડવું દેખાય તમને, બરાબર, તો એ બીજાણુ ઉત્પન્ન કરતું હોય તો એ પણ બીજાણુજનક દેહ છે. જે તમને દેખાય છે તે બીજાણુજનક દેહ. આવૃત બિદ્ધારી છે, હમણાં આપણે આંબો હોય, વડ હોય, પીપળો હોય તો એમાંથી શું નીકળે છે? તમને જે દેહ દેખાય છે એ શું બહાર કાઢે છે? તો કે બીજાણુ બહાર કાઢે છે. એને બીજાણુજનક દેહ કહેવાય. બીજાણુજનક દેહ. હવે આટલી વસ્તુ મેં તમારું મન મનાવવા માટે રાખી છે. દરેક વનસ્પતિ બીજાણુ પણ ઉત્પન્ન કરશે, દરેક વનસ્પતિ જન્યુ પણ ઉત્પન્ન કરશે. એટલે કે દરેક વનસ્પતિમાં બીજાણુજનક દેહ પણ હોય, દરેક વનસ્પતિમાં જન્યુજનક દેહ પણ હોય. હવે પહેલું સેમ્પલ હું તમને આપું ને એટલે હવે ક્લિયર થાય. હવે ક્લિયર થાય. ધીરજ રાખવાની. ચાલો જોજો. એક અંગી વનસ્પતિનું જીવન ચક્ર. જોજો, મીન્સ કે આ લીલ છે. શું છે? લીલ. આ લીલના કોષ છે. તમે જે લીલ હોય ને, લીલા કલરની હોય કે પછી તમે વધારે ડિટેલમાં જાણતા હોય તો તમને મજા આવે એ કલરની જે પણ લીલ તમને જોવા મળે ને, આ લીલ તમે જેને જોવો છો ને એ ઓલવેઝ જન્યુ ઉત્પન્ન કરે. આ છે જન્યુ. હવે લીલનો તમે જે દેહ જોતા હોય ને એકકીય હોય. કેવો હોય? એકકીય હોય. એટલે જન્યુ છે ને એ સંભાજન દ્વારા ઉત્પન્ન થાય. લીલ જનરલી પાણીમાં હોય એટલે આપણે એવું વિચારીએ કે લીલનો જે દેહ છે એના દ્વારા ઉત્પન્ન થયેલો જન્યુ, લિંગી પ્રજનન સમયે ઉત્પન્ન થયેલો જન્યુ પાણીમાં ગયો. આ બીજો જન્યુ આવ્યો. આને નરજન્યુ કહું તો આને હું માદાજન્યુ કહીશ, કે જે કોઈ બીજી લીલ દ્વારા પાણીમાં તરતો આવ્યો. આ બે ભેગા થઈ ગયા. કારણ કે જન્યુનું કામ શું હોય? એક જ વસ્તુ હોય, ભેગું થવું. નાવ ધીસ ઇઝ ફલિતાંડ. હવે લીલમાં એવું જોવા મળે કે જે આ ફલિતાંડ બને ને એની ફરતે કવચ લાગી જાય. એટલે કે નાવ ધીસ ઇઝ બીજાણુ. જો બહેનો બીજાણુ, આ બહેનો, ધીસ ઇઝ બીજાણુ. કોઈ પણ વનસ્પતિ હોય, જન્યુય બને, બીજાણુય બને, જન્યુજનક દેહ પણ હોય, બીજાણુજનક દેહ પણ હોય, બધું હોય. બધું હોય. ચાલો તમારે જે આવે છે ને એ હું સાદી ચર્ચા કરું, પછી હાઈફાઈ ચર્ચા થોડીક વાર પછી કરીએ. ચાલો આ શું બન્યું? તમારે જે આવે છે ને એની ચર્ચા કરવું, એટલે મેં ભૂસી નાખ્યું. ચાલો આ શું બન્યું? તો કે ફલિતાંડ બન્યું. મેં જે લખ્યું હતું એવું આવે, તમારે જે આવે છે ને એ એક્ઝામ્પલ આપું હું તમને. આ શું બન્યું? ફલિતાંડ બન્યું. ચાલો હવે હું આપણી માણસની વાત કરું. આપણી અંદર આ શુક્રકોષ છે, આ અંડકોષ છે. શુક્રકોષ છે, અંડકોષ છે. બંને ભેગા થાય શું બને? તો કે ફલિતાંડ બને. ક્યાં? ગર્ભાશયની અંદર બને, અંડવાહિનીમાં બને. પછી આ ફલિતાંડનું શું થાય? તો કે ફલિતાંડનું સંભાજન થાય અને એવા ને એવા કોષો બનીને આખું ભ્રૂણ છે ને એ બની જાય, આખો માણસ બની જાય. હવે અહીંયા જે આ ફલિતાંડ બન્યું એનું શું હું સંભાજન કરીશ? જો વળી બીજો લોચો અહીંયા થાય. એક તો હજી કોષ વિભાજનમાં કાંઈ ટપા પડતા ન હોય ત્યાં હું સંભાજન ને અર્ધીકરણ ને એવું બોલું એટલે કાંઈ વાંધો નહીં, બોલવું પડશે. મેં તમને કીધું હતું કે શરૂઆતના ડોઝ છે ને અઘરા પડે, પછી આપણે ચોથા સ્ટેજને મટાડી શકીએ કેન્સરને. ચાલો જુઓ, આપણી અંદર ફલિતાંડનું સંભાજન થયું. સંભાજન થાય તો એવા ને એવા પ્રકારના કોષ બને. શું હું અહીંયા ફલિતાંડનું સંભાજન કરીશ? નો. ફલિતાંડનું સંભાજન કરી અને નવો જે દેહ બનશે, નવી જે સંતતિ બનશે, જો હું આનું સંભાજન કરું તો નવી સંતતિ તો 2n બને. નેચરલી જે લીલ છે એના કોષો તો n હોય, તો એ કઈ રીતે શક્ય બને? બીજું, લિંગી પ્રજનન કોઈ પણ જગ્યાએ થાય ને એમાં અર્ધીકરણ પ્રકારનું કોષ વિભાજન આવે છે. આપણી અંદર કેવું થાય કે આપણી અંદર જે શુક્રપિંડની ચર્ચા કરું તો શુક્રપિંડમાં 2n પ્રકારના જે કોષો હોય એનું અર્ધીકરણ થાય એટલે શુક્રકોષ n બને.
એવી રીતે 2n પ્રકારના કોષો જે અંડપિંડમાં છે એનું અર્ધીકરણ થાય એટલે અંડકોષ n બને. તો આપણી અંદર શું થાય કે જન્યુનું નિર્માણ થાય ને એ સમયે જ અર્ધીકરણ થઈ ગયું હોય. અર્ધીકરણથી છે ને જનીનિક વેરિએશન આવે, જેથી જે સંતતિ જે નવી બનશે ને એમાં ભિન્નતા જોવા મળે. હવે આ બિચારા એકકીય છે, એકનું અડધું ન થાય, એકનું અડધું મેક્સમાં થાય, બાયોલોજીમાં ન થાય. એકકીય કોષ છે, એકકીય કોષ એટલે કોને કહેવાય કે જેમાં આવી રીતે સિંગલ લાઇનમાં રંગસૂત્ર હોય તો અડધા ન થાય. આ ટીવી દેખાય તમને કે મોબાઈલ દેખાય, એ અડધો ન થાય, અડધો થાય તો એ તૂટી જાય, કામનું નહીં. બાયોલોજીમાં એકનું અડધું ન થાય, મેથ્સમાં થાય. તો મારો કહેવાનો મતલબ કે આપણી અંદર એ જેને કહેવાય કે અર્ધીકરણ થાય, પણ આપણી અંદર અર્ધીકરણ ક્યારે થાય તો કે જન્યુ નિર્માણ સમયે જ થાય. પણ બિચારા આવા સજીવો કે જે પોતે એકકીય છે તો એની અંદર અર્ધીકરણ ક્યારે થાય તો કે હવે અર્ધીકરણ થાય. અર્ધીકરણ થાય ને એટલે જે કોષો બને ને એ એકકીય પ્રકારના બને. આ n પ્રકારના કોષો બન્યા, n પ્રકારના કોષો બન્યા. થોડુંક તમને એવું લાગશે, બાકી મૂંઝાવું નહીં. અને એ લગાડવું પડશે, જો નહીં લગાડો ને તો કાંઈ નહીં થાય. જુઓ, હવે તમે આનો ખરેખર અભ્યાસ કરો ને તો આની ફરતે શું હોય તો કે આની ફરતે કવચ હોય. મીન્સ કે આ જે બન્યા ને બીજાણુ બન્યા, પાણીમાં બિચારા બીજાણુ તરે છે, એકલહુડા ક્યાંક તરે છે. હવે યોગ્ય પરિસ્થિતિ આવે ને, કેવી પરિસ્થિતિ? યોગ્ય પરિસ્થિતિ એટલે કવચ તૂટે અને આ કોષ છે એઝ ઇટ ઇઝ બહાર આવે, અને આ જે કોષ છે એનું ફરીથી સંભાજન થાય અને ફરીથી આવો નવો દેહ બને. આવો આ નાનો બને હો, એ તો એના મમ્મા હતા અથવા પપ્પા હતા, આના જેવો નવો દેહ બને. ચાલો, તો આ જે તમે જોવો છો આખી વસ્તુ, એમાં આ બીજાણું બન્યા. તમે કહો સાહેબ સમજાણું જ નહીં, પણ ભૂરા કે ભૂરી સમજવાનું નથી, જોવાનું છે, જોઈને સમજવાનું છે કે લીલ હોય ને એમાં આવું થાય. આ વસ્તુ યાદ રાખજો જે હું બોલું છું એ. નકર આ કોઈ દી નહીં સમજાય. તમારે લખવું એટલે લખી લેજો પહેલા પેજે, અને ડિજિટલ સિગ્નેચર કરી નાખજો. તમારે માઇન્ડ સેટ ચેન્જ કરવાનો છે. આ સમજાણું એમ નહીં, આ જોઈને સમજવાનું છે કે તમે લીલી લીલ જોવો છો ને એના કોષો એકકીય હોય. હવે તમે 11 સ્ટાર્ટ કરો છો ને તો અહીંથી જ મગજ તમારું બંધ થઈ જાય કે સાહેબ હવે મજા જ નથી આવતી, એકકીય એટલે શું? કારણ કે તમને રંગસૂત્ર જ ન ખબર હોય, તમને હજી ડીએનએ જ ન ખબર હોય, એટલે થોડીક તકલીફ પડે, જેને પાડવી પડશે. બરાબર, તાવ આવશે, માથાના વાળ ખરી જશે, એવું થશે તો જ આવડશે, બાકી કોઈ દી નહીં આવડે આ ચેપ્ટરો. અને આના ઉપરથી આગળ 12થમાં પહેલું ચેપ્ટર એ ન આવડે, ગોખવું પડે. ચાલો, તો આને જોઈને સમજવાનું છે, સમજીને જોવાનું નથી. કે તમે લીલા કલરની લીલ જોવો છો ને એ જન્યુ ઉત્પન્ન કરાય, આમાં સમજવાનું નથી, આ જોઈને જાણવાનું છે, હા પાડવાની છે. ઓકે, હે એવું હોય, હા એવું હોય કે લીલ હોય ને એ જન્યુ ઉત્પન્ન કરે અને આપણો પીપળો હોય ને એ બીજાણું ઉત્પન્ન કરે. થોડાક દિવસ નવું લાગે, પણ આખું ચેપ્ટર તમે સ્ટડી કરો, 12થમાં આવો પછી આ બધું જૂનું થઈ જાય, પછી મગજમાં બેસે. ત્રીજું ચેપ્ટર છે ને એ ખરેખર મગજમાં બેસતા બહુ વાર લાગે, જોઈને સ્ટડી કરવાનું છે. ચાલો, તો એનો મતલબ એમ થયો કે તમે જેને જોવો છો ને એ જન્યુજનક દેહ છે. જન્યુજનક દેહ. લીલ હોય ને લીલ નહીં, ગમે એનામાં જન્યુજનક દેહ હોય ને ઓલવેઝ એન જ હોય, એકકીય જ હોય. હવે હું દ્વિઅંગીનું જીવનચક્ર ભણાવું, ત્રિઅંગીનું ભણાવું, અનાવૃતનું ભણાવું, આવૃતનું ભણાવું, એ બધાયનું ભણાવું ને એટલે તમને અહેસાસ થશે કે ના સાચી વાત છે કે કોઈ પણ વનસ્પતિનો જન્યુજનક દેહ હોય ને એ હંમેશા એકકીય જ હોય. ચાલો, બીજું તો અહીંયા બીજાણુજનક દેહ કોને કહેવાય તો કે બીજાણુ તો આ છે એને બનાવ્યા કોને તો કે આને ફલિતાંડને. તો ફલિતાંડ છે ને એને બીજાણુજનક દેહ કહેવાય. તો હું અહીંયા બીજાણુજનક દેહ છે એની લાક્ષણિકતાઓ પણ સાથે લખું. બીજાણુજનક દેહ, જેવી રીતે જન્યુજનક દેહ એન હોય ને એમ કોઈ પણ વનસ્પતિનો બીજાણુજનક દેહ છે ને 2n હોય. પીપળાનો બીજાણુજનક દેહ 2n હોય, ત્રિઅંગીનો બીજાણુજનક દેહ 2n હોય, કોઈનો પણ. ચાલો જોજો, આનો જન્યુજનક દેહ કેવો છે તો કે બહુકોષીય છે, જે તમને દેખાય છે. લીલ હોય ને લીલ, એમાં જે જન્યુજનક દેહ બીજાણુજનક દેહ છે એ કેવો છે? ધીસ ઇઝ વન સિંગલ સેલ, એક કોષીય હોય. તમે કહો ન સમજાણું, પણ સમજવાનું નથી, આપણે જોવાનું છે ને પછી એને લખવાનું છે.
આ કાંઈ હું સૂત્ર આપું તમને, સૂત્રમાં તમે કિંમત મૂકો 0 થી 2π dn/dt પ્લસ અચળાંક c, અને હું કહી દઉં કે આમાં આમ મૂકો તો તમને આવડી જાય, એવું નથી. આને તમારે જોવાનું છે, એ રીતે સમજવાનું છે કે લીલ હોય એમાં બીજાણુજનક દેહ છે ને એક કોષીય છે. જો તમને યાદ હોય ને જો થોડું કંઈ ખબર પડી હોય તો મેં હમણાં આવૃત બીજધારીમાં ધારો કે પીપળો દોર્યો કે આંબો દોર્યો તો એમાં આખો જે દેહ છે ને એ બીજાણુજનક દેહ હતો, તો એ બહુકોષીય હતો. આમાં બીજાણુજનક દેહ એક કોષીય છે, જસ્ટ સિંગલ સેલ છે. આ આપણે જે પીપળો જોયો મીન્સ કે આવૃત બીજધારી છે એમાં બીજાણુજનક દેહ છે એ આખો બહુકોષીય છે, મોટું દેખાય એવું સ્ટ્રક્ચર છે. જ્યારે લીલ છે એમાં બીજાણુજનક દેહ એક સિંગલ સેલ છે. કેમ આને બીજાણુજનક દેહ કહેવાય? તો કે આમાંથી બીજાણુ બન્યા. કેમ આને જન્યુજનક દેહ કહેવાય? આમાંથી જન્યુ બન્યા એટલા માટે. ચાલો ફરીથી નેક્સ્ટ, ફરીથી નહીં બીજું આગળનું કહું હું. લીલ હોય ને એનો જન્યુજનક દેહ પ્રકાશ સંશ્લેષી હોય. પ્રકાશ સંશ્લેષી એટલે કે સ્વયંપોષી, એટલે કે સ્વતંત્ર. સ્વતંત્ર એટલે કે મુક્તજીવી, મુક્તજીવી. વનસ્પતિ શાસ્ત્રની ભાષામાં મુક્તજીવી એટલે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકે તે. આંબો હોય, પીપળો હોય એટલે કે આવૃત બીજધારી હોય, એમાં પ્રકાશ સંશ્લેષણ કોણ કરે? તો કે મેં જે આખું ઝાડવું દેખાડ્યું હતું ને એ કરે. તો આવૃત બીજધારીમાં એ જે આખું ઝાડવું બતાવ્યું હતું એ બીજાણુજનક દેહ હતો. મીન્સ કે આવૃત બીજધારીમાં પ્રકાશ સંશ્લેષણ એટલે કે સ્વયંપોષી જે દેહ છે ને એ બીજાણુજનક હોય, આમાં જન્યુજનક દેહ હોય. તો બીજાણુજનક દેહ છે એ કેવો છે? તો કે એ પ્રકાશ સંશ્લેષી નથી. ચાલો હવે ગૌણ પ્રભાવી ઉપર આવો. આ પણ વનસ્પતિનો એક દેહ છે, આ પણ વનસ્પતિનો એક દેહ છે. આ જન્યુજનક દેહ છે, આ બીજાણુજનક દેહ છે. હવે તમે વિચારો કે કોઈ પણ લીલ હોય એનો t બરાબર 0 સમયે જન્મ થાય છે. ફિઝિક્સ આવી ગયું. t બરાબર 0 સમયે જન્મ થાય છે. તો આ પણ એક દેહ છે જેને બીજાણુજનક દેહ કહીશ, આ પણ એક દેહ છે જેને હું જન્યુજનક દેહ કહીશ. તો મને તમે કયો જોઈ, જ્યાં સુધી આ લીલ મળતી નથી ત્યાં સુધી તમને આમાં શું વધારે જોવા મળે? તમે આ વધારે લાંબા સમય સુધી જોવા મળે કે આ ફલિતાંડ જોવા મળે? તમે વિચારો 2 મિનિટ કે તમને જ્યાં સુધી આ લીલનો જન્મ થયો અને જ્યાં સુધી મળતી નથી ત્યાં સુધી તમને વધારે શું જોવા મળે? આ દેહ જોવા મળે કે આ દેહ જોવા મળે? તો કે બહુ સામાન્ય છે બાપુ કે આ દેહ જોવા મળે. આ ક્યારે જોવા મળે? તો કે જ્યારે એ બિચારું પ્રજનન માટે સક્ષમ બને અને પ્રજનન કરે, જન્યુ જોડાય તો આ જોવા મળે, બાકી ન જોવા મળે. તો તમને લાંબા સમય સુધી શું જોવા મળ્યું? તો કે જન્યુજનક દેહ. તો આની અંદર આ પ્રભાવી દેહ કહેવાય. આને કેવો કહેવાય? ગૌણ કહેવાય. લીલમાં એકઅંગી વનસ્પતિમાં પ્રભાવી દેહ જન્યુજનક છે. શું કામ? તો કે જીવશે ને મરશે ને ત્યાં સુધી તમને આ જોવા મળશે. આ તો ફક્ત પ્રજનન થાય ને ત્યારે જ જોવા મળે. જો હું પીપળો દોરું, આ એના મસ્ત ફૂલ છે બરાબર, એમાંથી આ નીકળો કોષ જે પરાગરજ છે, જે બીજાણુ છે. હવે મેં કાલે જ કીધું હતું કે આ બીજાણુ હોય ને એ જ જન્યુ બનાવે. અહીંયા જોજો, આ બીજાણુ છે એ શું બનાવે છે? તો કે જન્યુજનક દેહ બનાવે છે. કાલની જે ડેફિનેશન છે યાદ કરો. કાલની મીન્સ કે લાસ્ટ લેક્ચરની, કે બીજાણુ કોષની લાક્ષણિકતા તો કે પેલું કવચ, બીજું તો કે જન્યુ બનાવે અથવા જન્યુ ઉત્પન્ન કરતો દેહ બનાવે. અમુક વનસ્પતિમાં બીજાણુ ડાયરેક્ટલી જન્યુ બનાવે, જેમ કે ઉચ્ચ કક્ષાની આવૃત બીજધારી વનસ્પતિ હોય તો એમાં પરાગરજની અંદર જ જન્યુ બનતો હતો. પણ નીચલી કક્ષાની વનસ્પતિ હોય તો એમાં બીજાણુ છે એ ડાયરેક્ટલી જન્યુ નથી બનાવતા, પણ એ જન્યુજનક દેહ બનાવે છે. તો જુઓ, આની અંદર તમે આ આંબો જોવો છો, પીપળો જોવો છો, તો એ શું ઉત્પન્ન કરે? બીજાણુ. બીજાણુ હોય ને એની અંદર જ જન્યુ બને, એટલે કે બીજાણુ હોય ને એને જન્યુજનક દેહ કહેવાય. તમારું મગજ છે ને એ હલી જાય એવી વાત કરું છું. જો તમે પહેલી વાર જોતા હોય ને તો, પહેલી વાર ભણતા હોય ને તો, કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં બીજાણુ છે ને એ પોતે જ ડાયરેક્ટલી જન્યુ બનાવે, એટલે કે બીજાણુ પોતે જ જન્યુજનક દેહ કહેવાય.
તો તમને ઝાઝા સમય સુધી આખું ઝાડવું દેખાય કે પરાગરજ મીન્સ કે બીજાણું દેખાય? તો કે સ્વાભાવિક છે, ઝાડવું દેખાય. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં બીજાણુજનક દેહ હોય ને એ પ્રભાવી હોય. આ મેં સમજાવ્યું ને, એમાં ઝાઝી વાર શું દેખાય? તો કે આ દેખાય. એમાં પ્રભાવી કોણ હોય? તો કે જન્યુજનક દેહ હોય. આવૃત બીજધારીમાં ઝાઝી વાર કોણ દેખાય? તો કે આ દેખાય, મીન્સ કે બીજાણુજનક દેહ પ્રભાવી હોય. હજી તમને હું 100% ગેરંટી આપું, તમને આ બીજાણુ છે ને જન્યુજનક દેહ છે એમાં નહીં ખબર પડી હોય, પણ ઇટ ટેક્સ ટાઈમ. જો ખરેખર તમારે સમજવું હોય ને, ખરેખર તો આવું થશે કે કોઈ પણ લેક્ચરમાં પહેલી 5 મિનિટ સમજાય કે 5 વસ્તુ સમજાય, તો એને એમને એમ રાખવાની છે, એવું કરવાનું છે. એવું કરશો તો જ આવડશે, બાકી નહીં આવડે. ડાયરેક્ટ કોઈ એવી મેથડ નથી, ડાયરેક્ટ કોઈ એવું સંકલનનું સૂત્ર નથી કે કિંમત મૂકું તમને ઓટોમેટિકલી આવડી જાય. તમારે આ જોવું પડે અને અભ્યાસ કરવો પડે. હવે આથી જાજુ હું કહીશ તો આ બધું સંકલન વિકલન બધું વિખાઈ જાય અને ખોટું થયું છે એ પણ વિખાઈ જાય. એટલે આટલે સુધી હું તમને આટલે સુધી આપણે રાખીએ, ભણીએ. ફરીથી જે આવનારો આપણો લેક્ચર હશે ને એમાં ફરીથી જન્યુજનક દેહ કોને કહેવાય, બીજાણુજનક દેહ કોને કહેવાય એની માહિતી ફરીથી આપીશ. ફરીથી આ કહીશ. આવું 5 વાર કરીશ ને ત્યારે તમને મગજમાં બેસશે. પછી દ્વિઅંગી ભણાવીશ ને એટલે વધારે મગજમાં બેસશે. ત્રિઅંગી ભણાવીશ તો એનાથી વધારે મગજમાં બેસશે. પણ એ પહેલાં એ સ્ટેટે પહોંચવું પડે કે આપણે ભણવું છે એવું અંદરથી થાય. નકર અત્યારે આ જોઈને તો એમ જ થાય કાંઈ ખબર પડતી નથી, પણ એવું થશે. નો પ્રોબ્લેમ, બરાબર. હિંમત રાખો તો થાય. આ એના જેવું છે. આમાં એકવાર હિંમત કરવા જેવી છે. હિંમત નહીં રાખો ને તો કાંઈ થવાનું નથી. એટલે હિંમત રાખજો. ત્યાં સુધી જોવો, સમજો મેં શું કીધું, કોને જન્યુજનક દેહ કહેવાય. જૂના જેને કહેવાય એવું લાગે કે બીજાણુ જન્યુમાં હજી નથી ખબર પડતી, તો એની લાક્ષણિકતા શું છે એનો અભ્યાસ કરો અને પછી ટ્રાય કરશો ને એટલે આવડશે. 100% સક્સેસ મળે. અઘરું છે, હું સામેથી કહું છું, પણ એકવાર તમે ઘૂસી ગયા ને પછી એમાં કોઈ અઘરું નથી. એકવાર મગજમાં આવી ગયું ને પછી એ આવડી જાય. અને આવવા માટે વાર લાગે એ હું પણ સમજું છું અને તમને સામેથી કહું પણ છું. તો મળીએ. બાય બાય. આવતા લેક્ચરમાં ફરીથી આપણે જોશું આ.